છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકા પંચાયતમાં પ્રમુખ અને ઉપપ્રમુખના પદ માટે યોજાયેલી મતદાન પ્રક્રિયામાં ભાજપે જીત મેળવી। મતદાન દરમિયાન ભાજપ અને આમ આદમી પાર્ટીના સભ્યો હાજર રહ્યા હતા, જેમાં ભાજપના ઉમેદવારોને 13 મત મળતા પ્રમુખ અને ઉપપ્રમુખ પદ પર વિજય મળ્યો હતો। બીજી તરફ આમ આદમી પાર્ટીના ઉમેદવારોને 9 મત મળતા પરાજયનો સામનો કરવો પડ્યો હતો। કોંગ્રેસે આ ચૂંટણીમાં આમ આદમી પાર્ટીને સમર્થન આપ્યું હોવાનું પણ સામે આવ્યું છે। નસવાડી તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે વિનુભાઈ ભીલ અને ઉપપ્રમુખ તરીકે સુભાષ રાઠવાની વરણી કરવામાં આવી છે। તાલુકા પંચાયત 22 જાહેર પરથી વિજેતા પ્રાપ્ત કરેલ હતી અને આજે તાલુકા પંચાયતના પ્રમુખ તરીકેની વરણી થઈ અને મામાં ચૂંટણી થઈ અને મતદાન મને મારા તાલુકા પંચાયતના સદસ્યો ભારતીય જનતા પાર્ટીના સદસ્યો બહુમતીથી મત આપેલ હોય અને મારે વિજેતા પ્રાપ્ત થયેલી હોય તે બદલ નસવાડી તાલુકા સંગઠન, સંખેડા વિધાનસભાના ધારાસભ્ય શ્રી, છોટાઉદેપુર જિલ્લાનું સંગઠન ભારતીય જનતા પાર્ટીનું અને ગુજરાતમાં અને કેન્દ્રમાં ચાલતી સરકારોનો અમિત શાહ, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનો આભાર વ્યક્ત કરું છું।